ટિફિન થઈ ગયું છે, આપણે આપી દઈએ દીકાને અને બાય કહી દઈએ. બાય, સાંજે મળીએ. ચલો સાંજે મળીએ આપણે. હાય ગાઈસ, રેડી થઈ ગઈ છું, નહીં ધંધી થઈ ગયા. બસ હવે જોબ ઉપર જવાની તૈયારી છે. ટિફિન બિફિન થઈ ગયું છે. આજે બનાવ્યું છે આપણે ભીંડાનું શાક ને રોટલી અને દહીં. ચલો મળીએ તારે પછી. મમ્મી ત્યાં જે બપોરના ન્યૂઝ તે સાંભળ્યા? હા, એ સાંભળ્યા મેં. કંઈક વિમાન ક્રેશ હા, થયું, અમદાવાદમાં વિમાન ક્રેશ થયું. કંઈક એમાં ડૉક્ટરો નહીં રહેતા હતા, એમાં જ કંઈક વિમાન ભટકાણું એવું મેં સાંભળ્યું. એ પછી હું આવીને જોબ ઉપરથી આવી, પછી મને એમ થયું કે લે પેલા ખાવાનો વિચાર કર્યો, પણ ખાવાનું ભાવ્યું જ નહીં. પછી ખાધું નહીં. પછી સમાજ ન્યૂઝ ચેનલ ચાલુ કરી. પછી ન્યૂઝ ચેનલ જોતી હતી તો પછી મને કંઈ પૂછતું જ નહોતું કે ઓહો બાપરે બાપ, એમાં કંઈક 200ની ઉપર હતા માણસો બધા. 240. હા, એવા એ બધા હતા માણસો. અને અહીંયા જે ડૉક્ટરનું હતું એમાં લોકો બચારા જમતા હતા. ક્યાંથી આવ્યા હોય ભણવા માટે, એમના મમ્મી પપ્પાએ કેવી રીતે કરીને ડૉક્ટર બનાવવા માટે થઈને કેટલી તકલીફ વેઠી હોય, અને એ અચાનક આવું થયું. હું તો પછી મને તો કંઈ બીજું હોતું જ નહોતું. ન્યૂઝ ચેનલ અત્યાર સુધી ચાલુ છે, જોઈ જ રહ્યા છીએ અમે શું ચાલી રહ્યું છે. પછી એક બીજા બી સમાચાર આવ્યા હતા ન્યૂઝ ઉપર કે આપણા ભૂતપૂર્વ વિજય રૂપાણી જે સીએમ હતા એમનું બી થયું નિધન. એટલે મમ્મી મેં સાંભળ્યું ને મને એવા હું સમાચાર જોતી હતી એમાં દેખાડ્યું ખરું. અને અત્યારે હું હજી સમાચારમાં શું મગજ કામ નહીં કરતું. બધા બચારા માણસો, આટલા બધા માણસો, 200 ઉપરના માણસોની પરિસ્થિતિ કેવી હશે. એમના ઘરમાં કોઈને આમ કહેવાય ને કે એક અલગ જ વસ્તુ હોય. જેમ કે આપણને દુઃખ, મને જેટલું દુઃખ થાય છે આ બધું સાંભળી, તો એમના ઘરનાને કેવું થતું હશે. એટલે એ સાંભળીને મને ખુદને એવું થાય છે. પણ ભગવાન બધાની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.